તો હવે આપણે ડોલ્ફિન શો પૂરો થઈ ગયો છે. તો હવે આપણે એક એવી જગ્યાએ જવાનું છે જ્યાં આપણે ખૂબ વધારે શોપિંગ કરવાની છે, ખૂબ મજા આવવાની છે. તો તમે મારી સાથે જોડાઈ રહેજો, કારણ કે આ વખતે આપણે ખૂબ વધારે શોપિંગ કરવાની છે. ખજૂર કરતા પણ આપણે આ વખતે વધારે શોપિંગ કરવાની છે. તો જોડાઈ રહેજો આપણી સાથે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ. પરફ્યુમ ત્યાં તો મળશે. જય સ્વામિનારાયણ. અત્યારે આપણને દુબઈની અંદર એક જસદણના ભાઈ મળી ગયા છે જે આ ઘરેણાનો વેપાર કરે છે. તો આ છે એ ભાઈ અને ખૂબ સરસ મજાની આ કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. તો એ ખૂબ સરસ મજાના ઘરેણાની જોબ કરે છે. તમે જોઈ શકો કેટલા સુંદર મજાના ઘરેણા છે. આપણા વોને કામ આવી જાય એવું છે. જય શ્રી રામ. વાત જવા મને તો આઈ પણ હનુમાનના ભક્તો એને થોડો કઈ ડર લાગે. અત્યારે આપણે ગોતી લીધું છે આપણું સુંદર મજાનું ઇન્ડિયા. આ જે તમે જોઈ રહ્યા છો આ છે મહેલ છે, એ છે હવાઈ મહેલ જે રાજસ્થાનના જયપુરમાં આવેલું છે. ખૂબ સરસ મજાનો હવાઈ મહેલ છે. તો આપણે ઇન્ડિયા જોઈ ખૂબ મજા આવી. સાથે સાથે જાપાન, ચાઇના અને વગેરે કન્ટ્રીઝ પણ અહીંયા છે. નોર્થ કોરિયા એવી વગેરે કન્ટ્રી છે. તો તમારે જો બધી કન્ટ્રી જોવી હોય તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ. અને અહીંયા ઇન્ડિયન વસ્તુ પણ મળે છે, કેટલી બધી સામગ્રી, ખાવાનું પીવાનું વગેરે પણ મળે છે. તો તમે અહીંયા જરૂરથી બધા. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવી સુપર માર્કેટમાં જ્યાં તમને બધા દેશની અલગ અલગ જે
સુપર બિલ્ડિંગો છે, જેમ કે રશિયાની ખૂબ સરસ મજાની બિલ્ડિંગ, દુબઈની બુર્જ ખલીફા વગેરે અહીંયા છે. તો આપણે એની સાથે ફોટોગ્રાફી કરશું. આ ખૂબ નજીક છે એટલે આપણને જોવા મળશે. તો ચલો, જય સ્વામિનારાયણ. 3 સેકન્ડ વહી ગઈ હતી. અઢી કલાક અંદર